રાજકોટ રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યો છે। રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ મુંદવા 10,000ની લાંચ લેતા ઝડપાયો। રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર બહાર લાંચ લઈ રહ્યો હતો અને ત્યારે જ તેને ઝડપી લેવાયો। મોબાઈલ ચોરીના કેસમાં ફરિયાદીના ભાઈને હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગી હતી। રેલવે પોલીસ મથકમાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને આ વ્યક્તિને ઝડપી લીધો છે। રેલવે સ્ટેશનના તત્કાલ રેલવે ટિકિટની કાઉન્ટર બહાર 10,000ની લાંચ લઈ રહ્યો હતો અને ત્યારે જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું। તુરંત જ એસીબીના અધિકારીઓ તેને ઝડપીને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી સમાચાર, જ્યાં લારી ધારકોને હટાવતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 500થી વધુ લારી ધારકોએ પોપટપરામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા। શહેરમાં અલગ અલગ જગ્યા પરથી લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા। લારી ધારકોની પાલિકાની કાર્યવાહીના પગલે રોજીરોટી છીનવાયાનો આરોપ। છેલ્લા 5 દિવસથી લારી ધારકોનો ધંધો રોજગાર બંધ છે। લારી ધારકોની વૈકલ્પિક જગ્યા ફાળવવા માટેની માંગ છે। જો વૈકલ્પિક જગ્યા નહીં ફાળવાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી।